હાલતું જ નથી. હે વહી ગયું. પેલા લીધી હતી એ કેટલાની આવી હતી? એ 74,000ની આવી હતી. આ 75,000ની. અને ઓલપા 4 ભેહું બાંધી છે. 6 ભેહું છે ભાઈ, 4 નથી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક આપણા નવા વિડીયોની અંદર. તો કેમ છો બધાય? તો મજામાં જશો. તો આપણે હવે સનેડો લઈને વાડીએ વહેવા છે અને હાથી જોડી લીધું છે, કેમ કે આપણે આ સણામાં હાથી હાંકવાનું છે. તો આપણું હાથી છે, બે બાજુ 3 દાંતા ચડાવેલા છે, એટલે 6 દાંતા આપણે ચડાવ્યા છે અને વાહે એક રાપ ચડાવેલી છે બે બાજુ. તો હવે આ સણામાં આપણે હાથી હાંકવાનું છે, કેમ કે થોડો હાંટોડો દેખાય છે તો એ બધો પાડી દેવાનું છે. તો આપણે 2 ઉથલ મારી છે તો કમ્પ્લેટ હાથી પડે છે. તો હવે આપણે હાંકવાનું ચાલુ કરવી અને કેમ હાલે છે તમને બધું બતાવું. તો સણા આપણે જોરદાર થઈ ગયા છે. તો હવે આપણે હાંકવી. તો તમે બન્યા રહો બ્લોગની અંદર. આપણે હવે સનેડો હાંકતા એક સસલાનું બસ્સું હાથમાં આવી ગયું છે. તો 2 સસલા હતા, એમાંથી એક ભાગી ગયું, એક આવી ગયું અને એક મોટું હતું. તો એ 2 ભાગી ગયા અને એક હાથમાં આવ્યું. તો અત્યારે આપણે હાથમાં લઈ લીધું છે. તો હવે મૂકવી છૂટું કેમ જાય છે તમને બતાવું. તો હવે આને છૂટું મૂકવી. તો આ મૂકી દેવી. હલતું નથી, બેસી ગયું છે સાનું માનું, બી ગયું લાગે છે. હાલતું જ નથી. હે વહી ગયું. ગયું હોય હળવું જાય છે, એમને સીધું જ જાય છે. એ વહી ગયું આડું. તો હવે આપણે સનેડો કાકા આ રીતે આંકવી છે એવી. તો હવે તમે બન્યા રહો બ્લોગની અંદર, કઈ રીતે આપણે આંકવી છે એવી બતાવું તમને. તો બન્યા રહો બ્લોગની અંદર. મિત્રો આપણે હવે ઘણું ખરું હાલી ગયું છે અને હવે થોડુંક રહ્યું છે એટલું. તો હવે એટલું બપોર પછી આપણે આંકશું. અત્યારે 11:30 થઈ ગયા છે અને આપણે જવાનું છે ઘરે, કેમ કે જમવા જવાનું છે આપણે. તો લગ્ન છે અહીંયા, જમવા જવાનું છે. તો ગાડી પડી છે આપણે ઓલી વાડીએ, તો હવે ત્યાં જાવી અને ગાડી લેતા જવી. તો સનેડો આપણે અહીંયા રહેવા દેવો છે. તો હવે બપોર પછી એટલું આંકશું. થોડુંક એવું બાકી છે પણ ત્યાં હવે ટાઈમ થઈ ગયો છે. તો 11:30 થયા છે. તો હવે જાવી ગાડી લઈને ઘર બાજુ. તો તમે બન્યા રહો બ્લોગની અંદર. આપણે વાડીએ વહેવા છે અને આપણે ગાને એવું પાવાનું છે, કેમ કે ભાગ્યા ગયા છે દેહમાં, લગ્ન છે અને એટલે. તો હવે આપણે ગાને એનું પાઈ દેવી અને પછી નીરી દેવી. તો અત્યારે કુંડી ભરી છે કમ્પ્લેટ. તો હવે પાઈ દેવી આપણે. તો તમે બન્યા રહો બ્લોગની અંદર. મિત્રો આપણે હવે ગાને લઈને નીરી દીધું છે. તો હવે એ ખાય છે આપણે. તો આપણે જઈએ ઘર બાજુ અને નાહી લેવી અને પછી જવા દઈએ જમવા. તો બન્યા રહો બ્લોગની અંદર. મિત્રો આપણે હવે કમ્પ્લીટ ઘરે એવા છે અને હવે જમવા જાવી આપણે, કેમ કે નાવાનો ગાળો નહીં રહે, ત્યાં વાટે ઊભા છે. તો હવે જાવી અને જમી આવી આપણે. તો તમે બન્યા રહો બ્લોગની અંદર. મિત્રો આપણે હવે જમીન કાઢવીને એવા છે અહીંયા દીપભાઈના તબેલે. તો હવે તમને બતાવું દીપભાઈનો તબેલો. દીપભાઈનો ગોપાલભાઈનો તબેલો છે. તો આ ભેહું એનું એ બધું છે તો બતાવું તમને. તો અત્યારે પાણી પાવાનું કામકાજ ચાલુ છે. તો હવે ગાને એને પાણી પાઈ દીધું છે. અત્યારે વાસળાને એને પાઈ છે. ઓલપા ભેહું બાંધી છે અને આ બધી ગાવું ની છે. તો આ ગા કાલ નવી લીધી છે અને ઓલી હતી જ તે હે ગીરકોસ નસલ. ઓ આ કેટલા નવી ભાઈ આવડ્યા? 85,000ની આવડ્યા ગા આવી છે. અને ઓલી પેલા લીધી હતી એ કેટલા આવી હતી? એ 74,000ની આવી હતી. આ 75,000ની. અને ઓલપા 4 ભેહું બાંધી છે. 6 ભેહું છે ભાઈ, 4 નથી. 6 ભેહું બાંધેલી છે અહીંયા. તો આ રીતનો છે કાંક દીપભાઈનો તબેલો. તો કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો. આ એટલાકમાં આખી વાડી આ ગોપાલભાઈની વાડી છે, એમાં તબેલો કરેલો છે. જોઈ જુઓ. તો આ રીતનો છે તબેલો. કેવો છે જરાક કોમેન્ટ કરી દેજો.
હજી તબેલાનું કામકાજ ચાલુ છે, તો અહીંયા ગમાણ ને એવું બધું બનાવવાનું છે. તો હવે આપણે ક્યારેક બનાવશું આનો વિડીયો. તો હવે બન્યા રહો બ્લોગની અંદર. આપણે હવે અત્યારે વાડિયા એવા છે અને આપણે જે ઓલું હવે આંકવાનું બાકી છે એ આંકવા જવા દેવી. તો અત્યારે આ વાડીએ પાણી ચાલુ છે, જે આપણે મગને એવું આવ્યું હતું એ હવે પાણી કોરવાનું ચાલુ છે. તો અહીંયા પાણી વાલે છે અને આપણે જવા દેવી સનેડો આંકવા. મિત્રો આપણે હવે આંકવા એવા હતા અને ઘણું ખરું આંકી નાખ્યું અને 3-4 ઉથલ છે આપણે. તો સસલું આપણને પાછું હાથમાં આવી ગયું હતું. તો ઘડીક થાય આવડું આડું ઊભું રહી જાય છે. તો અત્યારે પાછું હાથમાં આવી ગયું હતું. તો હવે પાછું મૂકી દેવી. આગું પાછું જાતું નથી. સડાલાને આગળ ઊભો રહી જાય, બીક લાગે એટલે આ એમને બેઠું રહે તે હાથમાં આવી જાય છે. અત્યારે પાછું હાથમાં આવી ગયું હતું. તો હવે કાંઈ નહીં, પાછું હવે હાલેલા મૂકી દેવી એટલે પાછું આડું ન આવે. તો આ બાજુ સનેડો હાલી ગયો છે, તો હવે આ બાજુ મૂકી દેવી આપણે. તો હવે વયું ગયું છે. તો હવે કાંઈ નહીં, આપણે હવે 2 ઉથલ છે, 2-3 ઉથલ, તો એટલું હાંકી નાખવી. તો તમે બન્યા રહો બ્લોગની અંદર. મિત્રો આપણે હવે કમ્પ્લેટ હાંકી હાલી ગયો છે અને સનેડો આપણે લઈને એવા છે. તો સનેડો મૂકી દીધો છે આપણે. તો હવે આપણે આ બ્લોગ અહીંયા જ પૂરો કરવી છે. તો આજનું કામ આપણું પૂરું થાય છે. તો હવે સાંજે આપણે ગાહ ધોઈને પાછા ઘરે જવા દેવું. તો હવે આપણે આ બ્લોગ અહીંયા જ પૂરો કરવી છે. મળીએ નવા બ્લોગની અંદર. આ બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. તો હવે મળીએ નવા બ્લોગની અંદર. ત્યાં લગી બધાને રામ રામ.